મને ગેસ, એસિડિટી, પિત્તની તકલીફ હતી, કબજિયાત રહેતું બહુ, ચક્કર આવતા, બેલેન્સ ન રહેતું શરીરમાં. લગભગ એલોપેથિક દવા મેં બહુ કરાવી, 15 થી 20 ફાઇલ મારી પાસે છે. તોય મને ક્યાંય 1.5-2 વર્ષ હું હળિયું કાઢી એલોપેથિકમાં, પણ મને સારું નહોતું થતું. હોમિયોપેથિકમાં આવ્યો પછી મને રાહત થઈ. આમ ધીરે ધીરે બધું સારું થઈ ગયું. અત્યારે સાવ રેડી થઈ ગયું. કેટલો ટાઈમ? હોમિયોપેથિક દવા મારે ઓછામાં ઓછી સારું તો 3 જ મહિના ગયા હતા. 3 મહિનામાં મને સારું જ હતું, પણ મારે દવા વર્ષ દિવસ ઉપર ચાલુ રાખવી પડી. બીજી કોઈ તકલીફ? અત્યારે કોઈ જાતની તકલીફ નથી, પણ પહેલા તો માનસિક તકલીફ થઈ ગઈ હતી અને શારીરિક બે ભેગી થઈ ગઈ હતી. ટૂંકમાં વિચારે એવા બહુ આવતા, છાતીમાં દુખતું, ઘડીએ કેમ થાય એટેક આવી જાય, બીક બહુ લાગતી, રાત્રે ઊંઘમાં ફડકી જતો, ટૂંકમાં માથામાં લાગતું, એવું થતું. હું તો નીંદરમાં તો એમ થાય કે માથામાં માર્યું, ફટ દઈને ઉઠી જાય નીંદર, એવું બધું થતું. અત્યારે દવા લીધા પછી કેવું છે? દવા લીધા પછી મને અત્યારે સાવ સારું થઈ ગયું ભાઈ. અત્યારે તો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. એ જે માનસિક તકલીફ તમે કહો છો એમાં કેવું છે? નહીં, માનસિક સાવ સારું થઈ ગયું, હવે કોઈ પ્રોબ્લેમ જ નથી.